गुड आफ्टरनून विद्यार्थी मित्रों। धोरण 7 विषय विज्ञान पाठ नंबर 10 सजीवों में श्वसन। आज આપણે એમનો બીજો વિડિયો ભણીશું। વિડિયો શરૂ કરતા પહેલા આપણે થોડી પહેલા વિડિયો વિશે માહિતી મેળવી લઈએ કે ગયા વિડિયોની અંદર આપણે શ્વાસોશ્વાસ એટલે શું, શ્વાસ અને ઉચ્છ્વાસ બંને વિશે માહિતી મેળવી। એ ઉપરાંત તો કે ગ્લુકોઝની મદદથી જારક અને અજારક શ્વસન વિશે પણ આપણે માહિતી મેળવી ગયા છે। એ સિવાય આપણે શ્વાસ લઈએ છીએ એ શું કામ લેવો પડે છે એવી પણ થોડીક માહિતી આપણે મેળવી। એ સિવાય તો કે સામાન્ય માણસની શ્વાસોશ્વાસની ક્રિયા અંદાજિત 1 મિનિટની અંદર 15 થી 18 વખત હોય છે। આવી આપણે માહિતી શ્વસન દર જ્યારે ભણી ગયા ત્યારે શીખ્યા હતા। એ ઉપરાંત એક પ્રવૃત્તિમાં આપણે એવું પણ ભણી ગયા કે અલગ અલગ ફોટોસ આપેલો છે એમાંથી સૌથી વધારે શ્વસન દર કઈ પરિસ્થિતિમાં હોય છે એ તમારે જાતે શોધવાનું હતું। આજે આપણે ભણીશું કે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ। આમ એવો પ્રશ્ન સામાન્ય રીતે તમને પૂછવામાં આવે તો તમે એવું કહેશો કે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ। એ સામાન્ય વાત થઈ છે, પણ આ પરિસ્થિતિ નાક દ્વારા શ્વાસ લેવો અને એને ફરી પાછો બહાર કાઢવો, આ પરિસ્થિતિની વચ્ચે પણ શરીરની અંદર ઘણા બધા અવયવો કામ કરે છે જે આપણને બહારથી દેખાતા નથી। એ આપણે અત્યારે ભણવાના છે। હવે ટેક્સ્ટ બુકની અંદર આપણને એક શ્વસન તંત્ર કઈ રીતના કામ કરે છે એની સાદી માહિતી આપેલી છે અને સાથે સાથે આકૃતિ પણ આપેલી છે। આપણે સૌપ્રથમ મૌખિક ચર્ચા કરી લઈએ, પછી આકૃતિની મદદથી ભણીશું। તો કે આપણે શ્વાસ લેવાની શરૂઆત કરીએ છીએ, આમ જોઈએ તો 24 કલાક આપણું શ્વસન તંત્ર ચાલુ જ છે, તો જ આપણે જીવી શકીએ। પણ જ્યારે શ્વાસ લેવાની શરૂઆત કરીએ છીએ ત્યારે તો કે વાતાવરણમાંના ઓક્સિજનને આપણે નાક વાટે અંદર લઈએ છીએ। અંદર જતા એ ક્યાં જશે? સૌપ્રથમ તો કે નાસિકા પોટર એટલે કયો ભાગ? તો કે આપણા નાકનો ભાગ, એની મદદથી એ હવા અંદર જશે અને અંદર ક્યાં જશે? તો કે ફેફસાની અંદર। આપણે બધા જાણીએ છીએ કે 2 ફેફસા હોય છે, એમાં એ હવા ભરાય છે। હવા એટલે શું? તો કે ઓક્સિજન। એ ઓક્સિજન એમાં ભરાશે। હવે આ સમય દરમિયાન સાથે સાથે બીજા અવયવો પણ કાર્ય કરે છે। એમની અંદર કયા? તો કે એક છે ઉરોદર પટલ અને બીજું છે આપણી પાંસળીઓ, જે આપણે એક હાડકા જેવી હાથમાં આવે છે। ખાસ કરીને નાનું બાળક હોય ત્યારે તમે એના પેટ ઉપર અને છાતીના ભાગ ઉપર હાથ ફેરવશો તો આરામથી તમને એ પાંસળીઓ હાથમાં આવી શકે છે। મોટા થઈ જઈએ પછી પણ એ દેખાશે, પણ ઘણી વખત એવું થાય કે તંદુરસ્ત માણસ હોય તો એમના શરીરની અંદર થોડું ઘણું ચરબીનું પ્રમાણ વધુ હોય તો એ પાંસળીઓને વ્યવસ્થિત રીતે તમે બહારથી સ્પર્શ કરી શકો નહીં। હવે જ્યારે શ્વાસ અંદર જાય છે ત્યારે સાથે સાથે શું થાય છે? તો કે શ્વાસ લેવાથી આપણું ફેફસું ફૂલે છે અને જે પાંસળીઓ છે એ બહારના ભાગે ઉપર તરફ આગળ જાય છે। એ જ સમય દરમિયાન ઉરોદર પટલ તો કે નીચેના ભાગે ઉતરે છે। ત્યાર પછી શું થશે? તો કે અમુક સેકન્ડની અંદર તમે ફરી પાછો શ્વાસ બહાર કાઢો છો। એ સમય દરમિયાન શું થાય? તો કે ફેફસું અને પાંસળીઓ અંદરના ભાગે નીચે તરફ જશે અને ઉરોદર પટલ છે એ પોતાની મૂળ જગ્યાએ ફરી પાછું ઉપર આવી જશે। આમ એ અંદરના ભાગે સંકોચાવાથી આપણે ઉચ્છ્વાસમાં હવા બહાર કાઢીએ છીએ। આ એક સામાન્ય માહિતી આપણે આપી। હવે આપણે જોઈએ આકૃતિની મદદથી માહિતી। ટેક્સ્ટ બુકની અંદર પણ પેજ નંબર 111 ઉપર
સાથે સાથે એ ખોલી અને જ્યાં આઈએમપી છે હાઇલાઇટ કરવાનું કહેવામાં આવે ત્યાં પેન્સિલની મદદથી લાઈન કરતા જજો. એમાં જોઈએ કે આપણે શ્વસન ક્રિયા વિશે બધા જ જાણીએ છીએ. હવે એની અંદર શું કીધું તો કે સામાન્યપણે આપણે નાસિકા છિદ્ર, નાસિકા એટલે આપણું નાક, એના છિદ્રની અંદરથી હવા આપણે લઈએ છીએ, શ્વાસ લઈએ છીએ. જ્યારે એ લેવામાં આવે છે ત્યારે એ ક્યાં જાય તો કે નાસિકા કોટરની અંદર એ હવા જશે. એ જ સમયે શું થાય તો નાસિકા કોટરમાંથી હવા ક્યાં જાય તો કે શ્વાસ નળી દ્વારા અહીંયા જે કંઠનળી છે એની બાજુમાં અહીંયા શ્વાસ નળી, એ શ્વાસ નળી દ્વારા ક્યાં જશે તો કે આ બંને ફેફસાની અંદર આ અહીંથી હવા લીધા પછી એ શ્વાસ નળીમાં પહોંચે છે અને ત્યાંથી એ ક્યાં જશે તો કે ફેફસામાં. ફેફસા ઉદર ગૃહોની અંદર આવેલા છે. આખે આખું એક કોથળી જેવું રચના છે. એ ઉદર ગૃહની અંદર બંને ફેફસા આવેલા છે. એ શું થશે તો કે આ ગૃહ બંને ફેફસા એથી પાસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે. ઘેરાયેલી એટલે શું તો કે કોથળીની ઉપર પાસળીઓની મદદથી આખે આખા બંને ફેફસા પેક થયેલા હોય છે કે એને રક્ષણ આપવાનું કાર્ય પણ એ કરે છે. ઉરોદર પટલની અંદર પેક થયા પછી ઉપરના ભાગે પાસળીઓ આવેલી હોય છે. ત્યારબાદ તો કે એક મોટા પડદા જેવી રચના આવેલી હોય છે જેને આપણે કહીએ છીએ ઉરોદર પટલ. અને આપણે શું કહી શકીએ તો કે ઉરોદર પટલ. પટલનો અર્થ એવો થાય મિત્રો કે એક પ્રકારનો પડદો. પણ આપણા શરીરની અંદર પડદાનો અર્થ શું થાય તો કે ચામડી વડે રક્ષણાત્મક એક પડ આવેલું હોય છે. તે ઉરોદર ગૃહના તળિયે આવેલી હોય છે. ક્યાં હોય તો કે આખે આખું ઉરોદર ગૃહ અને એની તળિયે ઉરોદર પટલ આવેલું હોય છે. છાતીના શ્વાસોશ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું છે. જો છાતીનું પિંજરું એ શબ્દ નીચે હાઇલાઇટ કરજો મિત્રો કે છાતીનું પિંજરું એટલે શું તો કે આ પાસળીઓને એક પિંજરાનું નામ આપેલું છે કે એ અને ઉરોદર પટલ બંને શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલા છે. કઈ રીતના કાર્ય થાય છે તો કે શ્વાસ દરમિયાન પાસળીઓ ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે. આનો અનુભવ તમે પણ કરી શકો છો. ક્યાં તો કે તમારી છાતી ઉપર હાથ રાખી અને ઊંડો શ્વાસ લો. તમને છાતી દ્વારા એનો ઉભાર અને ફરી પાછી ઉચ્છ્વાસમાં એ અંદર જશે એનો પણ તમે સામાન્ય રીતે અનુભવ કરી શકશો. અને ખૂબ જ સરળ કામ પણ છે. અને ઉરોદર પટલ ક્યાં જશે તો કે એ મૂળ જગ્યાએથી થોડું નીચે જશે કારણ કે આ જે ફેફસા છે એની અંદર હવા ભરાય છે. પાછળીઓ તો કે ઉપરની તરફ બહારના ભાગે થોડીક ખસે છે અને એ સમયે ઉરોદર પટલ નીચે જાય છે. હવે ઉરોદર પટલની અંદર શું હોય તો કે અવકાશમાં વધારો કરે છે અને હવા ફેફસાની અંદરની તરફ જાય છે. અવકાશ એટલે જગ્યાની અંદર વધારો કરે છે જેથી કરીને ફેફસામાં હવા સમાઈ શકે. ઉચ્છ્વાસ દરમિયાન પાસળીઓ ક્યાં જશે તો કે જે ઉપર ગઈ તે ફરી પાછી નીચે અને અંદરના ભાગે એ પાસળીઓ જશે. એ જ સમયે ઉરોદર પટલ તો કે ફરી પાછું ઉપરની બાજુએ મૂળ જગ્યાએ એ પહોંચી જશે. હવે ત્યાર પછી નાનકડું કીધું છે કે ઉરોદર આ પ્રક્રિયા દરમિયાન ઉરોદર ગૃહનું કદ ઘટે છે. હવા ફેફસાની બહાર તરફ આવે છે. શ્વાસ લે છે ત્યારે એ ફૂલે છે. ફરી પાછો શ્વાસ બહાર કાઢે છે ત્યારે એ કદ ઘટે છે અને અંદરના ભાગે હવા ન રહેતા એ થોડું સંકોચાય છે. આપણા શરીરમાં આ હલનચલન ખૂબ જ સરળતાથી આપણે અનુભવી શકીએ છીએ. મેં તમને હમણાં જેમ વાત કરી એ જ પ્રમાણે કે ઊંડો શ્વાસ લો, તમારી હથેળીઓને પેટ પર રાખો અને પેટનું હલનચલન તમે અનુભવી શકો છો.
આપણે જાણીએ છીએ કે હવામાં ઘણી બધી પ્રકારના પ્રદૂષણ હોય છે. એમાં રજકણથી માંડી અને વાહનોના ધુમાડા અથવા તો બીજું કોઈ એવું રેડિયેશન, આવું ઘણું બધું હવાની અંદર આવેલું છે, જેની અંદર તો કે ધુમાડો, કચરો, પરાગરજ વગેરેનો સમાવેશ થાય છે. આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે એ કચરો ક્યાં આવે તો કે નાસિકા કોટરના વાળની અંદર ભરાઈ જાય છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા નાકના નસકોરાની અંદર નાના નાના વાળ આવેલા હોય છે. બરાબર? એ શું કામ હોય તો કે બહારથી આવતા ધૂળના રજકણો એ આપણા નાકમાં જતા પહેલા ફેફસામાં ન ભરાઈ જાય એટલા માટે એ આગળના ભાગે જ ત્યાં ને ત્યાં રોકાઈ જાય છે. અને કેટલોક કચરો વાળમાંથી નાસિકા કોટરમાંથી પસાર થઈ જાય છે અને તે ક્યાં જાય તો કે અંત્ય ગુહામાં અચંબો પ્રેરે છે. એટલે શું તો કે આપણને ઘણીવાર એવું થાય કે શ્વાસમાં ધુમાડો લેવાઈ ગયો છે અથવા તો બીજી કોઈ પણ એવી અશુદ્ધિ શ્વાસમાં લેવાઈ ગઈ છે અને આપણને બેચેનીનો અનુભવ થશે, આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા તો બીજી કોઈ પણ એવી પ્રવૃત્તિ કે જેથી કરીને આપણે વ્યવસ્થિત શ્વાસ લઈ શકીએ નહીં. પરિણામે આપણને શું થાય તો કે છીંક આવે છે. એ છીંક શું કામ આવે તો કે જે કચરો નાસિકા કોટરમાંથી પાસ થઈ ગયો છે અને અંદરના ભાગ સુધી પહોંચવા આવી જાય છે, પહોંચી જાય છે, એ તો કે ત્યાં પહોંચવું જોઈએ નહીં. છતાં પણ જો પહોંચી જશે તો શું થશે તો કે આપણને છીંક આવશે અને બની શકે કે છીંક દ્વારા એ બહાર ફરી પાછો ફેંકાઈ જાય. એટલા માટે આપણને શું કીધું છે તો કે જ્યારે છીંક આવે ત્યારે તમારે નાકને બરાબર ઢાંકીને રાખવું જોઈએ. કારણ શું તો કે અંદરનો કચરો આજુબાજુમાં બીજા જે વ્યક્તિ છે એમને કોઈને એ ચેપ લાગે નહીં અથવા તો એ નાકના જે રજકણો છે એ બધા એને ઉડે નહીં અને બીજાના શ્વાસની અંદર જાય નહીં. અત્યારની હાલની પરિસ્થિતિને જોતા એ વસ્તુ આપણે સારી રીતના સમજી શકીએ કે કોરોના સૌથી વધારે નાક અને મોં દ્વારા જ ફેલાય છે. કારણ શું તો કે એના જે જમ્સ છે એ નાક દ્વારા જ આપણા શરીરમાં અને ખાસ કરીને સૌથી વધારે ડેમેજ એ ફેફસાને જ કરે છે. એટલે નાક જો બંધ હોય, માસ્ક પહેરેલું હોય તો બની શકે કે ઘણા બધા ટકા સુધી તમે કોરોનાને થતો રોકી શકો છો. હવે આપણે મિત્રો જોઈએ આને લગતી થોડીક નાની એવી પ્રવૃત્તિ 10.4 શું કીધું છે તો કે એક ઊંડો શ્વાસ લો, માપપટ્ટીથી તમારી છાતીને માપો. એક શ્વાસ લઈ અને જે તે વ્યક્તિનું તમે ઓબ્ઝર્વેશન કરો છો, અવલોકન કરો છો અથવા તો કોઈ ના હોય તો તમે તમારી જાતે પણ આ પ્રવૃત્તિ સારી રીતના કરી શકો છો. એક ઊંડો શ્વાસ લઈ અને તમારી છાતીનું મેઝર ટેપ વડે એક માપન કરવાનું છે. છાતીનું માપ લઈ લીધા પછી કોષ્ટકમાં એને લખવાનું અને છાતીને ફૂલાવી અને તેની લંબાઈ માપો અને આ જ પ્રવૃત્તિ બીજી વ્યક્તિ સાથે પણ તમે કરો. બધાનું એક કોષ્ટકમાં નોંધ રાખવાની છે, જે અહીંયા જ નીચે તમને કોષ્ટક 10.2 આપેલું છે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 113 ઉપર અને અહીંયા તમે એ સારી રીતના જોઈ શકો છો. ત્યાં તમારે જાતે પ્રવૃત્તિ કરી અને જેમ અગાઉના વિડીયોની અંદર આપણે કીધું હતું એમ પેન્સિલથી લખવાનું છે. અહીંયા શું આપેલું છે તો કે સહપાઠીનું નામ. જો તમને કોઈ તમારા ફ્રેન્ડ્સ મળે તો ભલે, બાકી ઘરમાંથી કોઈ મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈ પણ તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. અહીંયા એમનું નામ લખો. અહીંયા તો કે શ્વાસ દરમિયાન એમની જે છાતીનું માપ છે એ તમારે અહીંયા લખવાનું છે. બાજુમાં તો કે ઉચ્છ્વાસ દરમિયાન જ્યારે ફરી પાછો શ્વાસ બહાર કાઢે છે ત્યારનું માપ લખવાનું છે અને બંને વચ્ચેનો જે તફાવત આવે છે એ તફાવત તમારે અહીંયા નોંધવાનો છે. આમ નાનકડી પ્રવૃત્તિની મદદથી તમે શ્વાસ અને ઉચ્છ્વાસ દ્વારા જે
પાર્શ્વીઓ અને ફેફસાનું ફૂલવું છે એના વિશે તમે માહિતી મેળવી શકો છો. ત્યાર પછી પ્રવૃત્તિ નંબર 10.5 શું કીધું છે તો કે એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લો. જો મિત્રો આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો. પ્રવૃત્તિ કરવાની ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે અને સાથે સાથે તમને શ્વાસોશ્વાસ વિશેની માહિતી ખૂબ જ સરસ રીતે સમજાઈ જશે. તેનું તળિયું કાપી નાખો અને વાય આકારના કાચ અથવા પ્લાસ્ટિકની એક નળી લો. ઢાંકણ ઉપર કાણું પાડી અને નળી તેમાંથી પસાર થઈ શકે એ રીતના ગોઠવો. નળીના ખુલ્લા છેડા પર ન ફૂલેલો ફુગ્ગો રાખો. એક બાજુ જે ખુલ્લો છેડો છે ત્યાં ફૂલાવેલો ન હોય એવો ફુગ્ગો રાખો. આકૃતિ 10.7 માં દર્શાવ્યા મુજબ બોટલમાંથી નળી પસાર કરો. 10.7 આકૃતિમાં શું આપેલું છે મિત્રો તો કે બે અલગ અલગ બોટલ આપેલી છે. એ બોટલની અંદર તમારે અહીંયા જે તમે ફુગ્ગા જોઈ શકો છો અને આ બાજુ બંને ફુગ્ગાની અંદર હવા છે નહીં. એટલે આકૃતિ 10.7 ધ્યાને રાખી અને આપણે આગળ વધીએ તો શું કીધું છે તો કે એ આકૃતિમાં જે આપેલું છે એ રીતના કે હવે બોટલને ચુસ્ત બંધ કરી દેવાની છે અને બહારની હવા અંદર ન જાય એનું ધ્યાન રાખવાનું છે. બોટલના નીચેના ખુલ્લા તળિયા પર પાતળું રબર અથવા પ્લાસ્ટિકની શીટ રબર બેન્ડથી બાંધી દો. અહીંયા જેમ આપણે ઉરોધન બટન છે એવી જ રચના કરવાની છે. ફેફસાના કદમાં થતો વધારો સમજવા માટે શું કરવાનું તો કે રબરની શીટને તળિયા તરફથી નીચે ખેંચવાની છે અને ફુગ્ગાને જોવાનો છે. પછીથી તો કે રબર અને પ્લાસ્ટિકની શીટને ઉપર તરફ ધક્કો મારવાનો છે અને ફુગ્ગાનું અવલોકન કરવાનું છે. આમ અંદરના ભાગે જે હવા છે એ ફુગ્ગાની મદદથી જ્યારે તમે નીચે ખેંચશો ત્યારે અને ફરી પાછું એને ઉપર ધક્કો મારશો ત્યારે એ બંને ફુગ્ગાના કદમાં અને અમુક એની જગ્યા અને આકારમાં ઘણો બધો ફેરફાર જોવા મળશે. જે તમને શું સમજાવે છે તો કે અહીંયા જે આખી આકૃતિમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા આપણે સમજી ગયા એ જ વાત તમને સમજાવે છે. ફરી વાર પર ઝડપથી આપણે રિપીટ કરી લઈએ કે જ્યારે વાતાવરણનો ઓક્સિજન તમે નસકોરા દ્વારા નાસિકા છિદ્ર દ્વારા અંદર લ્યો છો ત્યારે ક્યાં જશે તો કે નાસિકા કોટરની અંદર ક્યાં આવેલા નાના નાના સૂક્ષ્મ વાળ જે બહારથી આવતા કચરાને રોકે છે ત્યાંથી આગળ જઈ અને શ્વાસ નળીમાં એ ઓક્સિજન જશે, બહારની હવા જશે. એ હવા ધીમે ધીમે ફેફસાની અંદર જશે. પણ એ જ સમયે સાથે સાથે શું થશે તો કે શ્વાસ જ્યારે તમે લો છો ત્યારે પાસળીઓ એકદમ ફૂલી અને ઉપરની બાજુ ધક્કો લાગશે. એ જ સમયે તો કે ઉરોધર પટલ છે એ નીચેની બાજુ ખસશે. હવે આનાથી ઓપોઝિટ પ્રક્રિયા, વિરોધી પ્રક્રિયા, જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે તો કે પાસળીઓ જે ઉપર ગઈ છે ફરી પાછી અંદરની બાજુ અને નીચેની તરફ આવશે અને ઉરોધર પટલ તો કે જે નીચે ગયું એ ફરી પાછું એની મૂળ જગ્યાએ આવી જશે. આખી પ્રક્રિયા છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા. આમ જોઈએ તો આપણને એવો વિચાર થાય કે બસ શ્વાસ લેવો એટલે શું તો કે નાક દ્વારા લીધો અને ફરી પાછી હવા બહાર કાઢી એ થયું શ્વાસ લેવો. પણ આ પ્રક્રિયા ખૂબ જ ઓછા સમયમાં અને કુદરતી રીતે થતી રહે છે. પણ એની સાથે સાથે બીજા આટલા ઘણા બધા અવયવો જ્યારે કામ કરે છે ત્યારે તમે વ્યવસ્થિત રીતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી શકો છો. હવે આપણે જોઈએ કે આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે ઉચ્છ્વાસ દરમિયાન આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. એના માટે પણ એક નાનકડી પ્રવૃત્તિઓ આપણને આપેલી છે એ આપણે હવે પછીના વિડીયોમાં સમજીશું. આજના વિડીયોમાં આપણે એવું ભણી ગયા કે
શ્વાસ કેવી રીતના લઈ શકીએ છીએ? આમ જોઈએ તો કુદરતી રીતે ચાલતી પણ એક જટિલ પ્રક્રિયા આપણે એને કહી શકીએ કે જો આમાંથી એક પણ અંગ ખરાબ થાય તો આપણે શ્વાસોશ્વાસની ક્રિયા વ્યવસ્થિત કરી શકીએ નહીં અને જે તે વ્યક્તિ કાં તો બેભાન અથવા તો બીજી કોઈ પણ અસર અથવા તો એ મૃત્યુની નજીક પહોંચી જાય છે. આમ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં શ્વાસનળી, ફેફસા, પાંસળીઓ, ઉરોદર, પટલ, નાસિકા, કોટલ, મુખ, મોઢેથી પણ ઘણીવાર આપણે શ્વાસ લઈએ છીએ. ખાસ કરીને જ્યારે શરદી થઈ હોય અને આપણા બંને નસકોરા બંધ હોય ત્યારે મોં વડે પણ આપણે શ્વાસ લઈ શકીએ છીએ. એ તો કે આગળ જતા બંને એક જ નળીમાં આવી જાય છે અને એ શ્વાસ નળીની અંદર ભેગી જતી રહે છે. આમ નાક અને મુખ, ગુફા, આમ ઘણા બધા અવયવો શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસોશ્વાસ સાથે સંકળાયેલા છે. આજે અહીંયા સુધી નેક્સ્ટ વિડીયોમાં આપણે કે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણે શું કાઢીએ છીએ? આપણે જાણીએ છીએ